દ્વારકાની ભાણવડ નગરપાલિકાના સત્તાધીશોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે। જનતાને હાલાકી વધારી છે। સામાન્ય રીતે રોડ બનાવતા પહેલા ગટરની વ્યવસ્થા કરવામાં આવે છે। જો કે ભાણવડ પાલિકાના સત્તાધીશોને આમ કરવું જરૂરી ન લાગ્યું। શહેરના ભૂતવડ રોડ પર પહેલા તો આરસીસીનો રોડ બનાવ્યો અને પછી ખ્યાલ આવ્યો કે ગટરનું મેઇન હોલ આપવાનું તો રહી ગયું। તેના વિના પાણીનો નિકાલ કેવી રીતે થશે? એટલે તુરંત જ સત્તાધીશો દોડતા થયા અને ગટરને શોધવા માટે આરસીસીનો તૈયાર રોડ ખોદી નાખ્યો। રસ્તો બન્યો ત્યારે લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો। હવે રસ્તો તૂટતા અને જ્યાં સુધી નવો ન બને ત્યાં સુધી ફરી લોકોએ હાલાકીનો સામનો કરવો પડશે। સંવાદદાતા ઇમરાન ફોનલાઈન પર જોડાયા છે। ઇમરાન, બુદ્ધિનું પ્રદર્શન પાલિકાએ કર્યું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। રોડ બનાવ્યા બાદ તોડાયો। આપને કહું કે પાલિકા એક વખત પણ અનેક વખત આવા પ્રશ્નો સામે આવ્યા છે। અગાઉ પણ જે પાણીની લાઈન હતી તે ખોવાઈ ગઈ હતી અને બાદમાં માથે રોડ બનાવી ગયો હતો। પાણીની લાઈન શોધવા માટે પણ રોડ તોડવામાં આવ્યો હતો। ત્યારે આજ ફરી એકવાર નગરપાલિકા દ્વારા બનાવેલ ભૂગર્ભ ગટરના જે ગટર છે તેની ઉપર રોડ બનાવી દેવામાં આવ્યો હતો। પણ જ્યારે રોડ બન્યો ત્યારે ઢાંકણા અંદર પૂરી દેવામાં આવ્યા હતા। ત્યારે કોઈને ખ્યાલ ન આવ્યો કે આ ઢાંકણા છે તે રોડ ઉપર આવવા જોઈએ, રાખવા જોઈએ, જેથી બ્લોકેજ થાય તો એના માટે આપણે બ્લોકેજ નીકળવા માટે આપણે કરી શકીએ કાર્યવાહી। તે માટે પણ ફરી આજે રોડ જે છે ભૂગર્ભ ગટર। ઇમરાન આપને અટકાવીશ। આ તરફ ફોનલાઈન પર ભાણવડ નગરપાલિકાના ચીફ ઓફિસર ભાવેશ બાટવા જોડાયા છે। ભાવેશભાઈ, જે આખી જ વિગતો સામે આવી છે, પાલિકા તરફથી આરસીસી નો રોડ બનાવી દેવામાં આવ્યો, પછી ખ્યાલ આવ્યો કે ગટર લાઈન બાકી રહી ગઈ। મેમ, એમાં એવું છે કે જે વખતે રોડ બની ગયો હતો એ ટાઈમે જે અમારી ગટરની વ્યવસ્થા હતી બહુ નીચે હતી અને હાલ એ પહેલા ધ્યાન ના રાખ્યું। એ ટાઈમે અમે ધ્યાન રાખ્યું હતું મેમ, બટ એ જે ગટરની બ્લોકેજ છે એ લાસ્ટ ઘણા ટાઈમથી નીચે અંદર દબાઈ ગયેલી છે અને દબાઈ ગયા પછી થોડા ટાઈમ પછી અમે ખેંચવાની ટ્રાય કરેલી, બટ એ સક્સેસફુલી ના મળતા પછી અમે એને ઉપર લઈને વ્યવસ્થિત એક તરફથી જે હાવ વ્યવસ્થિત પોસિબલ સોલ્યુશન મળે એ માટે ટ્રાય કરેલી અને હાલ એ માટે પૂરી જે જાહેર જનતાની થોડી ઘણી એ બાબત ઇસ્યુ હતી એ રિઝોલ્વ કરવા માટે પૂરી આ એક વ્યવસ્થા ક્લિયર થાય અને એનું સુખદ નિવારણ આવે એ માટે કરવામાં આવેલું મેમ। આશા રાખે ભાવેશભાઈ કે જલ્દીથી જલ્દી ફરી એક વખત રોડ બની જાય અને લોકોને હાલાકીમાંથી છુટકારો મળે। આપ જોડાયા, આપનો આભાર।